જંબુસર તાલુકાના સામોજ ગામે શોર્ટ સર્કિટથી આગ, અનાજ, ઘર વખરી, દસ્તાવેજો અને ₹25,000ની રોકડ બળીને ખાક. જંબુસર તાલુકાના સામોજ ગામમાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ સામોજ ગામના ચીમનભાઈ રાયશંકભાઈ પોતાના ખેતી કામ માટે ખેતરે ગયા હતા. તે દરમિયાન તેમના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક પીઆઈ કંપનીના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ કરતાં જ પીઆઈ કંપનીના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી નુકસાન થતું અટકાવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે ₹25,000 રોકડ, અનાજ, કપડાં, ઘરવખરીનો સામાન તેમજ આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો બળીને નષ્ટ થયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. મારું નામ ચીમનભાઈ રાયશંક છે. શોર્ટ સર્કિટના એટલે ફ્રીજના કારણે ઘર સળગી ગયું છે. અંદર કપડાં, પૈસા હતા એ બધું બળીને ખાક થઈ ગયું છે. અનાજ, પાણી બધું નુકસાન થયું છે. મારું નામ ચેતનાબેન સતીશભાઈ છે. મારું ગામ સામોદ છે. મારું ઘર હરગવાથી શોર્ટ સર્કિટ થવાથી મારા ઘરમાં નુકસાન થયું છે. ₹25,000 બળી ગયા છે.